લાસ્ટ ટાઈમ ડીવાયએસઓ અને ક્લાસ 1 2 અને સીસીએ માટે ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષામાં ડંકો વગાડ્યો હતો. એવી જ રીતે આ વખતે એસટીઆઈ મેઇન્સમાં જીએસની સાથે સાથે લેંગ્વેજ માટે અમે આ મેઇન્સની બેચ લાવી રહ્યા છીએ, જેમાં શું શું કવર થશે એ આપણે જોઈએ. તો પહેલાં તો જીએસની વાત કરીએ તો જીએસમાં ટોપિક વાઇઝ અથવા તો ક્વેશ્ચન આન્સર થકી ભણાવવામાં આવશે. ઘણા એવા ટોપિક હોય છે કે જેમાં 2 પેજની નોટ્સ બનાવી દો, પછી ક્વેશ્ચન ગમે તે પૂછે તમારે 2 પેજમાંથી જ લખવાનું હોય છે. તો એમાં આપણે ટોપિક વાઇઝ આવી રીતે 2 પેજની નોટ્સ બને એ રીતે ભણીશું. જ્યારે ઘણા બધા સબ્જેક્ટમાં આપણે ક્વેશ્ચન આન્સર થકી પણ આપણે દરેકે દરેક સબ્જેક્ટનું સ્ટડી કરીશું. આ જીએસની બેચમાં આપણું મેઇન ફોકસ કન્ટેન્ટ એન્રિચમેન્ટ માટે હશે. આનાથી ફાયદો શું થશે? તમારે બાર કન્ટેન્ટ માટે જે ફાફા તમે મારતા હો છો એ ફાફા નહીં મારવા પડે. અમે જ તમને ક્વોલિટી કન્ટેન્ટ આપીશું. એકવાર અમે તમને કેવું કન્ટેન્ટ આપવાના છીએ એના જસ્ટ એક્ઝામ્પલ આપી દઉં. સે વાટુકમ માટેનો એક ટોપિક તૈયાર કર્યો છે, 2 પેજની નોટ્સ બને એ રીતે નોટ્સ બનાવી છે. તો તમારે પણ આવી રીતે નોટ્સ બનાવવાની રહેશે. તો એમાં કેવી રીતે ઇન્ટ્રોડક્શન કેવી રીતે અલગ અલગ રીતે લખી શકાય, સેમ એવી રીતે એના પોઝિટિવ. તો પોઝિટિવમાં પણ ઉદાહરણ સાથે પોઝિટિવ દરેકમાં આપણે ઉદાહરણ લખવું જરૂરી છે. જીએસ2માં તો ખાસ સેમ એની ટીકાઓ અને ત્યારબાદ કેટલાક કીવર્ડ અને એની બાદ કેસ અને છેલ્લે કન્ક્લુઝન. તો આવી રીતે 2 પેજની નોટ્સ જેટલું શક્ય બને એટલા દરેક ટોપિક માટે આપવામાં આવશે. એટલે એમાં પણ ડેટા સાથે. અને ખાસ તમને એ પણ કહી દઉં કે જે પણ આ કન્ટેન્ટ ભણવામાં આવશે એ કન્ટેન્ટમાં ક્યારે પણ ઓવર ઇન્ફોર્મેશન નહીં હોય, ક્યારે પણ મિસ ઇન્ફોર્મેશન નહીં હોય. ફક્ત તમને સારું લાગે એ માટે અમે કન્ટેન્ટ નથી પ્રોવાઈડ કરતા. જે જીપીએસસીની એક્ઝામ ક્રેક કરવા માટે જરૂરી છે એ કન્ટેન્ટ તમે આપીશું અને ટુ ધ પોઈન્ટ આપીશું. ઇવન લાસ્ટ ટાઈમ તમને જે 73rd 74th બંધારણ સુધારા માટે જે કન્ટેન્ટ આપવામાં આવ્યું એ કન્ટેન્ટ તમે ખાલી એકવાર જરા જોજો કેવી રીતે સફળ થયું, તેમાં રાજનીતિક, વહીવટી, આર્થિક આ વિચારવાનું કેવી રીતે એ પણ મેં તમને યુટ્યુબમાં તમે ખાલી સર્ચ કરજો 73rd અને 74th અમેન્ડમેન્ટ એક્ટ બાય ફિનિક્સ. તો એમાં તમને આખો વિડીયો દેખાશે. તે વિડીયો જોજો તમે કેવી રીતે લખી શકો છો. આ બધા કીવર્ડ છે. રાજનૈતિક પ્રતિનિધિત્વ વધશે, પછી આ પ્રિન્સિપલ ઓફ સબસિડિયારિટી એ પણ એક કીવર્ડ છે. તો એ તમારે લખવાનું. ઇવન એટલું જ નહીં, તમે જુઓ પાછળ પણ કેવી રીતે લખવામાં આવ્યું છે. આજે પાછળ મણિશંકર અય્યરનું કોટ લખવાનો, જીવીકે રાવનો કોટ લખવાનો. આ પણ કોટ તમે આ જ્યારે ઇંગ્લિશના એસેમાં પૂછાય ત્યારે તમે લખી શકો છો. એટલે ખાસ આ અમે જીએસની સાથે સાથે અમે ક્યાંક લેંગ્વેજના પણ ઘણા બધા ફોર્મેટ કવર કરી લઈશું. જેમ કે 73rd 74th ઉપર એસે પૂછાય તો તમે આ પણ મેન્શન કરી શકો છો. ઇવન મણિશંકર અય્યર કોટથી પણ તમે શરૂઆત કરી શકો છો. એટલે ખાસ જીએસની સાથે સાથે આપણે લેંગ્વેજને પણ સ્ટ્રોંગ કરતા રહીશું. તમે જો સેકન્ડ યરસીનું શું રિકમેન્ડેશન હતી, વે ફોરવર્ડ શું છે, વે ફોરવર્ડમાં કેવી રીતે યાદ રાખવું, ફંક્શનરી અને ફંક્શનના કયા કયા ડાયમેન્શન છે એ તમે એડ કરી શકો. ઇવન અન્ય જે રિકમેન્ડેશન છે એ પણ તમને અહીંયા લખીને આપી હતી. મણિશંકર અય્યરે કઈ રિકમેન્ડેશન કીધી હતી. એટલે આવી રીતે કન્ટેન્ટનું પણ એનરિચમેન્ટ કરીશું. સાથે સાથે કેવી રીતે લખવું, કેવી રીતે પ્રેઝન્ટ કરવું એ પણ તમને સાથે સાથે શીખવાડતા જઈશું. આ જો આ પીઆઈએલનો ક્વેશ્ચન છે એમાં પણ કેવી રીતે લખવામાં આવ્યું છે, એક્સ્ટ્રામાં કયા કયા એક્ઝામ્પલ યાદ રાખી શકો, એના ફાયદા શું, તો ફાયદા પણ કેવી રીતે યાદ રાખવા એ તમને જણાવીશું. એની સમસ્યા શું, પીએલના કેસ યાદ રાખવાના, કયા કયા કેસ યાદ રાખવાના, જનરલ સોલી સોરબજી યાદ રાખવાનું, બળવંતસિંહ ચોકુલ જજમેન્ટ યાદ રાખવાનું. તો આવી રીતે અમે કન્ટેન્ટ આપતા રહીશું. ઇવન આ પ્રિએમ્બલનો એકવાર તમે જોઈ લો કે પ્રિએમ્બલ અમુક પૂછાય, અમુક ઉપર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આ આપણું ઇન્ટ્રોડક્શન. અમુકમાં દરેકે દરેક વર્ડ્સને આપણે તોડીને 2 પેજની નોટ્સ બનાવી છે. સાર્વભૌમત્વ પૂછાય તો વ્યાખ્યા શું લખવી, એમાં કયા કયા એક્ઝામ્પલ લખવા, એમાં આંતરિક સાર્વભૌમત્વમાં શું શું આવે, એમાં એક્ઝામ્પલ આંતરિક બહુમત્વને સીમિત શા માટે છે, આંતરિક સાર્વભૌમત્વના પડકારો શું છે, તે પડકારો પણ આપણે શીખ્યા છીએ. હવે હું તમને જે શીખવાડું છું અહીંયા એ એટલા માટે પણ શીખવાડું છું કે તમારું જે બ્રેઇન છે ને એનું કેપેસિટી જે છે ને એ વધારે ઇન્ક્રીઝ થાય. કારણ કે આ બધું જો નહીં શીખવાડું તો ક્યારેક કોઈ અનનોન ક્વેશ્ચન આવશે કે જ્યારે તમારે તમારા મગજને કોષવું પડશે ત્યારે આ બધા વિચારો નહીં આવે. તો એટલા માટે આવી રીતે શીખવાડતા રહેતા હોઈએ છીએ કે તમારું જે બ્રેઇન છે એ વધારે વિકસે, વધારે ખુલે. પછી બાહ્ય સાર્વભૌમત્વ આ બધા તમારે છે ને બધા ટોપિક અમે કવર કરીશું. પોલિટી હોય કે પબેડ હોય કે ઇવન એથિક્સ કોઈ પણ સબ્જેક્ટ છે એ દરેકને આવી રીતે તોડીને સારામાં સારું કન્ટેન્ટ આપીને ટ્રાય કરીશું. તમે આ જોઈ શકો છો કેવી રીતે એનું મહત્વ શું છે. હવે સમાજવાદી ઇન્ટ્રોડક્શન કેવી રીતે, એના અર્થ શું, કરંટમાં શું હતું એ પણ તમે લખી શકો. મહત્વ શું છે, પડકારો શું છે, એમાં પણ વ્યક્તિગત, ગવર્મેન્ટ, ભારતમાં ભારતીય સંવિધાનમાં સમાજવાદી સિદ્ધાંતો ક્યાં ક્યાં જોવા મળે છે, પછી ઇવન જ્યુડિશિયરીના કયા કયા સ્ટેટમેન્ટ છે, પછી બીજા કયા કેસ તમે ઇન્ક્લુડ કરી શકો છો. એ દરેકની માહિતી અમે અમારા લેક્ચરમાં આપીશું. આ ધર્મનિરપેક્ષ જોઈ લો, એમાં પણ દરેક કોટ ક્યાંક ને ક્યાંક અમને જરૂર લાગે કે આ કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે, એસેમાં પૂછાઈ શકે, કે બીજી એક જગ્યાએ તમે લખી શકો, ગુજરાતીમાં પૂછાઈ શકે, ઇંગ્લિશમાં પૂછાઈ શકે, તેમાં અમે તમે આવી રીતે કોટ લખીને આપતા હોઈએ છીએ. એટલે જો તમને લાગતું હોય કે તમારી પાસે કન્ટેન્ટ ક્યાંક ખૂટે છે અને મારે ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ જોઈએ છે, બહુ વધારે ફાંફા નથી મારવા, તો અમારી બેચ સાથે જોડાઈ શકો છો.
આ દેખો, ધર્મનિરપેક્ષતાની કેટલાક પડકારો શું છે, તો એ ધ્રુવીકરણ છે, અસહિષ્ણુતા છે, ફેક ન્યૂઝ આજે વધી રહ્યું છે. તો એવી રીતે આપણે દરેકે દરેક ટોપિક વિશે લખવાનો ટ્રાય કર્યો છે. સેમ એવી રીતે ન્યાય ઉપર, આ ન્યાય ઉપર આખું લખ્યું છે, સ્વતંત્રતા ઉપર, સમાનતા ઉપર, બંધુત્વ ઉપર, પછી અમુકનું મહત્વ શું છે. આ એનજીઓનો ટોપિક જુઓ. અમે પહેલાં ઇન્ટ્રોડક્શન શીખવાડીશું. ઇન્ટ્રોડક્શન કેવી રીતે લખી શકાય, બે રીતે, એક ડેફિનેશન, એક ડેટા. પછી સેમ એવી રીતે ભારતના વિકાસમાં એનજીઓનો ફળ આ ટોપિક છે. તો આ ટોપિકમાં કેવી રીતે અલગ અલગ ડાયમેન્શન એડ કરીશું. જેવી રીતે મેં તમને સિલેબસ વાઇઝ ટોપિકને તોડતા શીખવાડ્યું, એવી રીતે સામાજિક, આર્થિક, રાજનૈતિક, અને એ દરેકમાં કેવી રીતે લખવું, કયા કયા એક્ઝામ્પલો એડ કરવા. એ એક્ઝામ્પલો માટે તમારે કંઈ ફાંફા મારવાની જરૂર નહીં પડે. હવે તમને થશે કે શું આ ઓવર ઇન્ફોર્મેશન છે, આટલા બધા એક્ઝામ્પલ યાદ રાખવા પડશે. તો કેટલીક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી જ પડશે. અમે અહીંયાથી જે પણ આપીએ એ ખાસ યાદ રાખજો, કારણ કે એ આપવાની પાછળ કંઈક રીઝન હોય છે. હવે આ બધા જે સેવા હોય, ક્ષમતા હોય, નાસ ફાઉન્ડેશન છે, તો એ તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ઇવન ઇંગ્લિશમાં કોઈ અહેવાલ પૂછાય, ગુજરાતીમાં અહેવાલ પૂછાય, તો એમાં તમે આ બધા જે એનજીઓના નામ છે એની સાથે તમે ઇન્ટ્રોડક્શન લખી શકો છો. જેમ કે ગુજરાતી કે ઇંગ્લિશમાં અહેવાલ પૂછાય, કે કોઈ મહિલા ઉપર અહેવાલ પૂછાય, મહિલા સશક્તિકરણ માટે કોઈ યોજના શરૂ કરવામાં આવી છે, એમાં તમે ભાગ લેતો કોઈ અહેવાલ પૂછાય, તો એમાં તમે સેવાનું ઇન્ક્લુડ કરી શકો છો, સેવાનું નામ ઇન્ક્લુડ કરી શકો છો, કુટુંબશ્રીનું એ નામ ઇન્ક્લુડ કરી શકો છો, એના કોઈ સભ્ય તરીકે ત્યાંની મુલાકાત તમે લઈ રહ્યા છો, એવી રીતે તમે દર્શાવી શકો છો. સેમ એવી રીતે દેખો રાજનીતિક. તો આવી રીતે અલગ અલગ બ્રેઇન સ્ટોમિંગ સાથે અને ઇઝીલી યાદ રહે. હવે દેખો, પ્રેઝન્ટેશનની જ્યારે વાત હતી, તો પ્રેઝન્ટેશન મેં તમને કીધું કે તમારી પાસે જો કન્ટેન્ટ હશે ને સારું એવું, અને કન્ટેન્ટમાં પણ આવી રીતે તમે પહેલેથી બાયફિકેશન કર્યું છે, તો તમારું જે પ્રેઝન્ટેશન છે ને એ પણ સુધરશે. હવે જો સામાજિકમાં તમને એક જ પોઈન્ટ યાદ હોય, પણ સામાજિકમાં તમને સ્વાસ્થ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, તો આવી રીતે તમે પ્રેઝન્ટેશન બનાવી શકો છો ને. આ પ્રેઝન્ટેશનની વાત પણ આપણે કરીશું, કેવી રીતે પ્રેઝન્ટેશન પણ તમારા 5 થી 10 માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકે છે. પછી નેક્સ્ટ છે બ્રેઇન સ્ટોર્મિંગ અને કેપેસિટી બિલ્ડિંગ પર વધુ ફોકસ. ખાસ યાદ રાખજો, જીપીએસસીમાં જેટલું તમે વધુ બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હશે, જેટલું પોતાની જે પર્સનલ કેપેસિટી છે એને વધુ બિલ્ડ કરી હશે ને, તો તમે એક્ઝામમાં સારા એવા આન્સર લખી શકશો. કારણ કે તમને પણ ખબર છે કે 10માંથી 5 જેટલા ક્વેશ્ચન તો અનનોન આવશે. ઇવન ગુજરાતી, ઇંગ્લિશમાં તો ક્વેશ્ચન ક્યાંથી પૂછાય છે એ જ ખબર નથી હોતી. તો આવી સિચ્યુએશનમાં જો તમે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હશે ને, તો ખાસ તમને વધુ હેલ્પ થશે. તો એના પર આપણે ખાસ ફોકસ કરીશું. અને જેમને નથી ખબર, લાસ્ટ ક્લાસ 1, 2 અને લાસ્ટ ડીવાયએસઓમાં પણ આપણે બ્રેઇન સ્ટોર્મિંગના ઘણા બધા મેસેજ ટેલિગ્રામમાં અપલોડ કર્યા હતા. એ તમે એકવાર જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરાવ્યું હતું. ઇવન આ જ ચેનલમાં ઘણા બધા લેક્ચર મૂક્યા છે, એ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગ કરવામાં આવે છે, કેવી રીતે અનનોન ક્વેશ્ચનને ડીલ કેવી રીતે કરવામાં આવે છે. પછી ખાસ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પ્રેઝન્ટેશન. આગળ પણ ઘણીવાર કીધું છે કે જીપીએસસીમાં પ્રેઝન્ટેશન ખૂબ જ જરૂરી છે. ઇવન યુપીએસસીમાં પણ પ્રેઝન્ટેશનનું એટલું જ મહત્વ છે. તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, એના માટે કેટલી ટિપ્સ આપવામાં આવશે, અને ખાસ લાસ્ટમાં અનનોન ક્વેશ્ચનને કેવી રીતે અટેમ્પ્ટ કરવા, એના માટે ટિપ્સ આપવામાં આવશે. આ તો થઈ જીએસની વાત. ગુજરાતી ઇંગ્લિશ માટે શું હશે, આનું ડિસ્કશન કરતા પહેલા હું તમને લાસ્ટ યર જે અમે એક્સપ્રેસ બેચ ચલાવી હતી એના કેટલાક રિવ્યૂ અને કેવી રીતે અમે વર્ક કર્યું હતું એના કેટલાક એક્ઝામ્પલ તમને આપવા માંગુ છું. આ રિવ્યૂમાં જો કે આજનું પેપર ખૂબ સરસ રહ્યું. હું પોતે ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છું, છતાં પણ ગુજરાતી કરતાં અંગ્રેજીનું પેપર સારું રહ્યું. એનું એકમાત્ર કારણ આપણા ફોર્મેટ અને આપણા લેક્ચર. આપણે જે સેન્ટેન્સ ફોર્મેશન કરાવ્યા હતા એ ખૂબ જ કામ લાગે. લેટરની જે એબીસીડી છે, માત્ર લેટર જ નહીં પરંતુ પબ્લિક અપીલમાં પણ ખૂબ કામ લાગે. આ ક્લાસ 1 to લેવલનું પેપર હતું. આ ક્લાસ 1 to પછી આ રિવ્યૂ આવ્યા હતા. આ નેક્સ્ટ જો સેમ એવી રીતે. સર થેન્ક યુ સો મચ. ઇંગ્લિશ એક્સપ્રેસ બેચનો જોરદાર ફાયદો થયો. રિપોર્ટ, સ્પીચ, પ્રેસ રિલીઝ અને લેટર તો બહુ ઇઝી પડે. તમે વેરિયસ આસ્પેક્ટ થ્રુ કરાવી દીધા હતા. કંઈ સરપ્રાઈઝ આપે એવું ન લાગે. તમને આ જોઈ લેવાની છૂટ છે કે ઇવન ક્લાસ 1 2માં જે પ્રેસ રિલીઝ પૂછાયું હતું, ઇવન રિપોર્ટ પૂછાયો હતો, ઇવન સ્પીચ પૂછાઈ હતી, આવા જે એનાલિટિકલ જે ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનના ઘણા બધા કન્ટેન્ટ, ઘણું બધું જે ઇન્ફોર્મેશન છે, એ ક્યાંક ને ક્યાંક અંશે અમે લેક્ચરમાં કવર કરી દીધા હતા. એટલે ફરી વાર કહું છું, ગુજરાતી હોય કે ઇંગ્લિશ, એ બંને સબ્જેક્ટ છે ને, એને પ્રિપેર કરતાં ઘણા વર્ષો લાગી જાય. જો તમારે સ્ટ્રોંગ કરવું હોય ને, તો એની પાછળ તમારે અઢળક મહેનત કરવી પડે. પરંતુ એવો આપણી પાસે ટાઈમ નથી. તો કરવાનું શું હોય છે, કરવાનું શું કે થોડા ઘણા શોર્ટકટ કરો અને થોડું ઘણું પેસિવ રીડિંગ કરો. પેસિવ રીડિંગ મતલબ કે તમે ન્યૂઝપેપર વાંચો અથવા તો બીજા કોઈ પણ મેગેઝિન વાંચો, તો જસ્ટ એમાંથી કદાચ થોડા ઘણા શબ્દો એક્સટ્રેક્ટ કરી શકાય તો ઠીક છે. બાકી જો તમે જીએસ સ્ટ્રોંગ કરશો ને, તો તમારી લેંગ્વેજ ઉપર પકડ ધીમે ધીમે વધતી જશે. તમારે લેંગ્વેજમાં ખાલી થોડા ઘણા શબ્દો કરવાના, થોડા ઘણા જે ફોર્મેટ ટેમ્પલેટ કરવાના, અને 100 થી 150 જેટલા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની. દેટ્સ ઇટ. આનાથી વધારે કરશો તો એવું જરૂરી નથી કે તમને બહુ જ માર્ક્સ વધી જશે. તમે આટલી મહેનત સિન્સિયરલી કરી હશે ને, તો ઇનફ છે. તો આપણે પણ એ જ કરી રહ્યા છીએ. આપણે જે લાસ્ટ ટાઈમ ગુજરાતી એક્સપ્રેસ બેચના લેક્ચર લીધા હતા, એ લેક્ચર અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ.
એની સાથે સાથે આપણે શું કરીશું, એની સાથે સાથે જે થીમ બેઝ વિડીયો હતા એ વિડીયો આપણે ઇન્ક્રીઝ કરીશું. એ વિડીયોમાં ઘણા બધા ડાયમેન્શન એડ કરીશું અને સાથે સાથે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરીશું. સેમ એવી રીતે ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ એક્સપ્રેસ બેચના લેક્ચર અહીંયા મળશે અને એની સાથે સાથે આપણે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરીશું. કુલ 100થી વધારે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરીશું. જો ફરીવાર તમને થોડા રિવ્યૂ બતાવી દઉં છું. ખરેખર કહું છું, એક લેંગ્વેજ એક્સપ્રેસમાં અમે ટેમ્પલેટ વાઇઝ મહેનત કરી હતી. એના એ જ ટેમ્પલેટ તમને અહીંયા મળશે. સાથે સાથે બીજા ન્યૂ ટેમ્પલેટ પણ આપણે એડ કરીશું અને એની સાથે ક્વેશ્ચન આન્સરની આપણે પ્રેક્ટિસ કરીશું. ઇવન તમે લાસ્ટ સીસીની એક્ઝામ પણ જોશો ને તો પણ ઘણા બધા ક્વેશ્ચન આપણા કન્ટેન્ટમાંથી અટેમ્પ થઈ શકે છે. તમે કોઈ પણ આ લેંગ્વેજનો ક્વેશ્ચન છે, આ લેટરનો ક્વેશ્ચન છે, તો તમે ABCD થ્રુ તમે આન્સર આપી શકો છો. આ વખતે આપણે શું કરીશું, આ વખતે થોડું ઘણું કન્ટેન્ટ ડેવલપમેન્ટ બી કરીશું, કારણ કે આપણી પાસે ટાઈમ છે. લાસ્ટ યર શું થયું હતું કે આપણે ABCD કે આવા શોર્ટકટ મેથડો શા માટે લાવ્યા હતા કે આપણી પાસે ટાઈમ નહોતો અને જેમને શોર્ટકટ મેથડથી પ્રિપરેશન કર્યું હોય એમના માટે આ બેચમાં ઘણા બધા લેક્ચર લીધા હતા. આ વખતે થોડું ઘણું આપણે કન્ટેન્ટ પણ ડેવલપ કરીશું. પણ ખાસ મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે તમે GSની વધારે પ્રેક્ટિસ કરશો ને, GS જેટલું સ્ટ્રોંગ રાખશો એટલું જ વધારે તમારું લેંગ્વેજ સ્ટ્રોંગ થશે. તો આપણે આ વખતે બંને GS અને લેંગ્વેજ બંનેને સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન કરીશું. તમે આ જુઓ CCની જ એક્ઝામ છે, આમાં ન્યૂ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઓપનિંગ થઈ રહ્યું હતું, તો એના ઉપર સ્પીચ પૂછાયું. તો આપણે ઘણા બધા એવા ટેમ્પલેટ શીખવાડ્યા હતા કે જેના થ્રુ તમે લખી શકો. ઇવન જે રખડતા ઢોર વિશે હતું એના વિશે આપણે 2 ક્વેશ્ચનો જોયા હતા. પછી મલેરિયા મુક્ત ભારત આપણે આખું એક સ્વાસ્થ્યનું ટેમ્પલેટ આપી દીધું હતું. એમાં ABCD પર શીખવાડી હતી કેવી રીતે લખી શકાય. આરોગ્યનો ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ માતાના ગર્ભથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી લોકોના આરોગ્ય વિષયક સુવિધા મળી રહે એ માટે અનેકવિધ યોજનાઓનો અમલ કરીને અસરકારક અમલ કરવામાં આવ્યો છે. અથવા તો પછી તમે આ પણ લખી શકો છો. એટલે આવી રીતે આપણે ટેમ્પલેટ જોયા હતા કે જનસેવાને ધીમ મંત્રણે વરેલી ગુજરાત સરકાર પ્રત્યેક નાગરિકની આરોગ્ય સંભાળ માટે પરિણામલક્ષી પગલાં રહી છે. આ તમારે સ્ટાર્ટિંગ લખી દો. વધારે મહેનત શું કરવા કરો છો? થોડું ઘણું શોર્ટકટ મેથડથી કરો, થોડું ઘણું બ્રેઇનસ્ટોર્મિંગથી કરો, થોડું ઘણું GSમાંથી કરો અને થોડું ઘણું રામ ભરોસે રાખી દો. કારણ કે લેંગ્વેજમાં તમે 1000 ક્વેશ્ચન કરશો ને તો GPSC 1001માં પૂછશે. એટલે ખાસ બહુ લેંગ્વેજમાં હાર્ડવર્ક કરવાની જરૂર નથી. થોડું ઘણું સ્માર્ટ વર્ક કરો, થોડું હાર્ડવર્ક કરો અને પછી થોડું ઘણું ભગવાન ભરોસે રાખી દો. અને જેટલી તમે વધારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી હશે, 100થી 200 ક્વેશ્ચનની થઈ હશે તો એટલી ઇનફ છે. પણ આ જે 200 ક્વેશ્ચનની જે પ્રેક્ટિસ કરી હશે એ જો સરખી રીતે કરી હશે, એને તમે બીજી કઈ જગ્યાએ યુઝ કરી શકો એવા માઇન્ડસેટથી કરી હશે ને તો એ બધું યુઝફુલ રહેશે. હવે દેખો, આ મેં તમને થીમ બેઝમાં આખો વિષય આપવામાં આવ્યો હતો કે જેમાં વન વૃક્ષ પ્રાણી ઉપર કોઈ પણ ક્વેશ્ચન પૂછે તેમાં કયા કયા શબ્દો યુઝ કરવા, કયા કયા અહેવાલ પૂછાય તો અહેવાલમાં કેવી રીતે લખવું, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પછી પ્રદર્શન. પછી દેખો આવી રીતે મેં આખી ગેમ્સનું પણ લખાયું હતું કે ફાઇટો હન્ટ લખવાનું, બૂझो को तो जाने, पुष्पा स्वराज, નગમે ફૂલો કી યાદો કે. આવા ઘણા બધા એક્ટિવિટી સાથે આખો જે થીમ બેઝ વિડીયો છે એ મૂક્યો હતો. પછી આવી રીતે જેટલા પણ કોટ શક્ય બને એ બધા કોટ અહીંયા લખીને આપ્યા હતા. આ દેખો, ધરતીનો શૃંગાર છે આ વૃક્ષો, જીવનનો આધાર છે વૃક્ષો. ઇવન આને તમે બીજે ક્યાં યુઝ કરી શકો એ પણ તમને જણાવ્યું હતું. અને હું તમને ગેરંટી મારું છું કે આવા કોટ તમને ક્યાંય બીજે નહીં મળે. હવે કોપી થયો હોય તો ખબર નહીં, પરંતુ તમે અમારી ડેટ જોઈ શકો છો અને કદાચ કોપી થયો હોય તો એમની પણ ડેટ જોઈ શકો છો. ઇવન જો આ શિબિરમાં કેવી રીતે કરવામાં આવ્યું છે, જે સેમ એવી રીતે આ ક્વેશ્ચન હતો કે એમાં ઉદ્બોધન પૂછવામાં આવ્યું હતું, સ્પીચ પૂછવામાં આવ્યું હતું. એમાં પણ સ્પીચમાં પણ અલગ અલગ ટેમ્પલેટ કરાવ્યા હતા. જો કે STI મીન્સ માટે સ્પીચની જરૂર નથી, પરંતુ આ ઇમેજથી હું તમને એ કહેવા માંગુ છું કે દેખો, ગુજરાતની નદીઓના એકત્રીકરણ વિશે માહિતી આપતું રાજ્યના જળ સંપત્તિ વિભાગના સચિવશ્રીનું ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો. હવે કોઈ ગુજરાતનો એવો સ્ટુડન્ટ નહીં હોય કે જેને આના પર લેંગ્વેજ ઉપર કોઈ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરી હોય. મોટે ભાગે શું કરશે, આ નદીઓના એકત્રીકરણ આવે તો તરત તમે GSમાંથી કન્ટેન્ટ લેશો. GSમાંથી થોડું કન્ટેન્ટ લેશો, થોડી ઘણી લેંગ્વેજ, મતલબ તમારી ભાષા થોડી ઘણી આવી જોઈએ, શિષ્ટ ભાષા થોડી ઘણી આવી જોઈએ. ધેટ્સ ઇટ. એટલે અલ્ટિમેટલી શું થયું કે GS જેટલું તમારું સ્ટ્રોંગ હશે ને એટલું જ લેંગ્વેજ તમારું સ્ટ્રોંગ હશે. તો ખાસ GS ઉપર થોડું વધારે ફોકસ કરજો. અને ઇવન આપણે પણ આ વખતે GS પર વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું. ઇવન આ જો આ ક્લાસ 1-2માં પૂછાયું હતું કે ઉનાળાના દિવસોમાં આપણે સપરિવાર દરિયાઈ મુસાફરી કરી છે તો એનો અહેવાલ તૈયાર કરો. તો આપણે કેટલા બધા આવા પંક્તિઓ લખી હતી કે જે કોમન છે, દરેક અહેવાલમાં યુઝ થઈ શકે એવી રીતે. પછી આ દેખો કે જે પ્રેસ અપીલમાં પૂછાયું હતું તો એના જેવો સેમ ટુ સેમ પ્રેસ રિલીઝ આપણે જોઈ હતી. આ દેખો, કોઈ પણ પ્રેસ રિલીઝ પૂછાય તો એના અલગ અલગ ઇન્ટ્રોડક્શન કેવી રીતે અમે કરાવ્યા હતા. એટલે ઓલમોસ્ટ સેમ ટુ સેમ ટોપિક અમે કરાવ્યો હતો અને એ પૂછાયું બી ખરી. પછી આ દેખો, ગુજરાતમાં આવા 15થી વધારે અહેવાલના અલગ અલગ ટાઈપ્સના ટેમ્પલેટ શીખવાડ્યા હતા. જેમ કે કોઈ પણ મુલાકાતનો અહેવાલ હોય તો આવી રીતે દૈનિક દિવ્ય ભાસ્કરનું લખી શકાય. પછી સેમ રીતે ભૂકંપ મેમોરિયલ હોય, ધોળાવીરા હોય કે કચ્છનું કોઈ પણ પ્લેસ હોય તો એમાં તમે આવી રીતે થોડું ઘણું લખી શકો છો કે એક એવો મુલક કે જ્યાં પાણી ઓછું વસે છે પરંતુ ત્યાંના રહેવાસીઓના હૈયામાં હેતની વિનાશ કાયમ જોવા મળે છે. આ મુલક એટલે ગુજરાતનું અમૂલ્ય ગરુણું, સિરમૌર એવું કચ્છ. આવી રીતે બધા લાસ્ટ જે અમારી એક્સપ્રેસ બેચ છે એમાં શીખવાડવાનું ટ્રાય કર્યું. તો આ જ એક્સપ્રેસ બેચના વિડીયો અહીંયા પણ મૂકીશું અને એની સાથે સાથે એક્સ્ટ્રા નવા વિડીયો જે ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસમાં હશે અને થોડા ઘણા થીમ બેઝ વિડીયોઝ અમે એડ કરીશું. કારણ કે આપણી ટેગલાઇન ખાસ યાદ રાખજો, રીડ લેસ થિંક મોર. અહીંયા હું તમને
100 વિડીયો ગુજરાતીના તમને આપી દઉં, પરંતુ એ ગુજરાતીના વિડીયોઝમાંથી માંડ તમે 2 થી 3 ક્વેશ્ચન અટેમ્પ કરી શકો, અને 2 થી 3 ક્વેશ્ચનમાં માર્ક્સ આવે એની પણ કોઈ ગેરંટી નથી. તો આપણે શું કરવું, એટલી વધારે મહેનત કરવાની જરૂર છે. જેટલી લિમિટમાં થઈ શકે, જેટલી બ્રેઇનની કેપેસિટી છે એ પ્રમાણે અમે મહેનત કરાવીશું. એટલે આ રીતે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ જે બેચ છે એને પણ સાથે આ જીએસની સાથે કમ્બાઈન કરી છે. કુલ 101 જેટલા ક્વેશ્ચન આન્સરની આપણે પ્રેક્ટિસ કરીશું, અને આની વેલિડિટી એસટીઆઈ મેઇન્સ સુધી. પણ હજી સુધી એસટીઆઈ મેઇન્સ ક્યારે આવશે એની અપડેટ નથી આવી. એટલે આપણે શરૂઆતમાં થોડું ધીમે ધીમે જઈશું, કારણ કે ફૂલ સ્પીડમાં જવાની જરૂર નથી. જેટલું બની શકે એટલું જીએસમાં ડિટેલમાં આપણે કન્ટેન્ટ ભણવાનું ટ્રાય કરીશું. ખાસ યાદ રાખજો, આની વેલિડિટી અત્યારે એસટીઆઈ મેઇન્સ સુધી રાખી છે. સ્ટુડન્ટ સૌથી ડિમાન્ડિંગ ક્વેશ્ચન કે સર આની ફીસ કેટલી હશે? તો ફરી એકવાર જણાવી દઉં કે અમે શું પ્રોવાઈડ કરીશું. અમે જીએસમાં ક્વોલિટી કન્ટેન્ટ, ખાસ યાદ રાખજો, તમારે બીજે ક્યાંય ફાફા ના મારવા પડે એ માટે ક્વોલિટી કન્ટેન્ટ આપીશું. સાથે સાથે એની નોટ્સ આપીશું, અને આ દરેક વિડીયો લેક્ચર એક્સપર્ટ દ્વારા અને 2 વાર જેમને ક્લાસ 1-2 એક્ઝામ ક્રેક કરી છે એવા મેન્ટર દ્વારા અમુક સબ્જેક્ટ લેવામાં આવશે. સાથે સાથે લેંગ્વેજ જે લાસ્ટ એક્સપ્રેસ બેચ હતી એના વિડીયોઝ, પ્લસ એમાં ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ અને અમુક નવા વિડીયોઝ. તો આની અમે ફીસ રાખી છે 4,999. પરંતુ જો તમે 25 જાન્યુઆરી સુધી આ બેચ પરચેસ કરો છો તો તમને પડે છે 2,999. અને જો તમે લેંગ્વેજ એક્સપ્રેસ બેચના ઓલ્ડ સ્ટુડન્ટ હો તો તમને 600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ડિસ્કાઉન્ટનો કોડ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. લાસ્ટમાં કેટલીક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે જે પણ અહીંયા નોટ્સ બનાવવામાં આવે એ તમારે જાતે બનાવવી પડશે. ખાસ યાદ રાખજો, જાતે બનાવવી પડશે. એના પર શા માટે વધારે ભાર આપી રહ્યા છીએ? કારણ કે જો તમે તમારી જાતે નોટ્સ બનાવશો, તમે જાતે લખશો ને, તો એ તમારા બ્રેઇનમાં વધારે જશે. તમને પણ ખબર છે કે આજે ઇન્ફોર્મેશનની કોઈ કમી નથી. ઇન્ફોર્મેશન તમને ઘણી જગ્યાએથી મળી જાય, કન્ટેન્ટ ઘણી જગ્યાએથી મળી જાય છે, પરંતુ એ કન્ટેન્ટ આપણે એક્ઝામમાં ઉતારી શકીએ છીએ નહીં ને. એની પાછળનું રીઝન શું છે કે આપણે ક્યાંક ઓવર ઇન્ફોર્મેશનનો શિકાર છીએ. આપણી પાસે ઇન્ફોર્મેશન ઘણી બધી હોય છે, પરંતુ એ ઇન્ફોર્મેશન યાદ જ એક્ઝામમાં નથી આવતી. તો એવું ન થાય એના માટે તમે જો જાતે મહેનત કરશો ને, નોટ્સ તમે જાતે બનાવશો ને, તો વધારે ઇમ્પેક્ટ પડશે. અને અમે પણ અહીંયા જાતે જ નોટ્સ બનાવીએ છીએ. તમને જેમ ઉપર બતાવી એ બધી નોટ્સ જાતે જ બનાવેલી છે. તો અમે પણ મહેનત કરીએ છીએ, તમે પણ મહેનત કરો. જો કોઈ લેન્ધી પીડીએફ હશે ને તો તમને 100% એ આવશ્યકતા હશે તો આપવામાં આવશે. અને આ કોર્સમાં ખાસ ચેકિંગ નહીં થાય. આમાં લાઈવ લેક્ચર નહીં હોય, રેકોર્ડેડ લેક્ચર હશે. પણ રેકોર્ડેડ લેક્ચર મતલબ કે જીએસના જે લેક્ચર છે એ જસ્ટ હમણાં જ રેકોર્ડ થયા છે, અને ભવિષ્યમાં પણ જેમ તમને અપડેટ આપતા રહું એવી રીતે રેકોર્ડ થતા રહેશે. આ કોઈ જૂના લેક્ચરો નથી, નવા જ લેક્ચરો છે, પરંતુ એને રેકોર્ડેડ ફોર્મમાં આપવામાં આવશે. અને ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જે ટોપિક 5 મિનિટમાં વાંચીને થઈ જાય એ ટોપિક પર 25 મિનિટનો વિડીયો બનાવવાની જરૂર નથી. તો ખાસ આ જે જીએસના વિડીયોઝ આવશે એ કન્ટેન્ટ એનરિચમેન્ટ માટે આવશે, કે જે તમે ઘણા બધા ટોપિક વાંચો, ઘણા બધા મેગેઝિન વાંચો, છતાં પણ ક્યાંક કવર ના થાય, અને બ્રેઇનસ્ટોર્મિંગ સાથે કેવી રીતે કરું એના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. એટલે ક્યાંક એવું બની શકે કે અમે અમુક ટોપિક માટે તમને પીડીએફ વાંચવા આપી દઈએ. તે ખાસ થોડું કોઓપરેટ કરજો. લાસ્ટમાં એક મંત્ર યાદ રાખી દેજો, કોઈનો આન્સર પરફેક્ટ હોતો નથી, કોઈનો સિલેબસ કમ્પ્લીટ થતો નથી. તમે જો 50 મેઇન્સ આપશો ને તો પણ તમારો આન્સર પરફેક્ટ નહીં હોય. તમે જો 50 મેઇન્સ આપશો તો પણ તમારો જે સિલેબસ છે એ ક્યારેય કમ્પ્લીટ નહીં થાય. લાસ્ટ ડેમાં તો તમને એમ જ લાગશે કે આ બાકી. એટલે ખાસ આ મનમાં રાખીને ચાલો, કોઈ પરફેક્ટ હોતું નથી. ઇવન ટોપરે પણ 70% 80% જ સિલેબસ કવર કર્યો હોય છે, અને જે એક્ઝામમાં પૂછાય એ માત્ર 50% 60% જ કોઈને આવડતું હોય છે. બાકી બધા 50% ગપ્પા જ મારતા હોય છે. આ વાસ્તવિકતા છે. જેટલી વહેલા સ્વીકારશો એટલું બધું શીખશો. લાસ્ટમાં ફરી એટલું જ કહીશ કે જીએસ અને લેંગ્વેજ બંનેમાં સારું કન્ટેન્ટ આપીને તમારી જે એસટીઆઈ બનવાનું સપનું છે એમાં સાકાર કરવામાં અમે ક્યાંક ઉદ્દીપક બની શકે એવો અમારો પ્રયાસ રહેશે.